તો હેલો ફેમિલી, કેમ છો ભાઈ? હેને અહીંયા હે ને અત્યારે હાથ પડવા આવી જશે મતલબમાં આમ લો. અને મતલબમાં આજમાં હે ને હું બને તો મને કંઈ ખબર નથી. અને આખો દી હે ને ભાઈ ઝાડ ચડાવ્યા એનો વિડીયો આપણે ભાઈ બનાવ્યો નહીં. અને બનાવી તો હે ને ભાઈ કાલ કાપમાં તમને ખબર પડી જાય કેવા ઝાડ ચડાવ્યા. મતલબમાં ઝાડ હે ને ટ્રોલિંગ બદલી નાખવામાં આવ્યા છે. તો એવું બધું છે ઘરે હું બનાવવાનું છે તો મને કંઈ પતો છે નહીં. આખો દી બહુ મસ્ત કામ હતું આ એટલે મસ્ત રાહ એનું કંઈ વિડીયો ભાઈ મેં બનાવ્યો નહીં. નકર તો વિડીયો બનાવ્યો તો જોવાની પણ મજા આવત ભાઈ તમને. તો આવું બધું છે મતલબમાં મિત્રો. તો હે ને બન્યા રહેજો, હું છે બધું તમને બતાવી. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. હાલો ફેમિલી, તો જોઈએ કે ભાઈ ગાજર અત્યારે મોળાઈ છે મતલબમાં કાબા તમે મોળો ને ગાજર તો ભાઈ હે ને મરસા બાપુને છે ને સંભારો ખાવા કે એટલે મોળું બેઠું ગાજર લાવી દીધા અને એને સંભારો ખાવો મતલબમાં કોબી ને મરસા ને એવું બધું ભાઈ મોળાઈ ગયું છે એટલે કે ગાજર મોળે છે. ગાજર નાખવાનું ભેગા. દીકરો અમારે શું શાક જ ખાવાનું, સંભારો નહીં ખાવાનો, નેટ નવું ખાવું પડે. સંભારો ખાવાનો. તો ભાઈ એવું બધું છે મતલબમાં. સંભારો તો કેમ બનાવી? તળીને ઈ કે કાસો ઈ વઘારી રાઈ જીરું લાટ રાઈ નો નાખતી પેલી બોલી. રાઈ તો નાખવી પડે તો સારો થાય. લાટ નહીં નાખવાની માપસર. મને રાઈ ભાવતી નથી. જીરું મારા દાંતમાં હલવાય પેલી બોલી. એટલે રાઈ વગરનો તો સંભારો થોડો બનાવાય. તો પછી તો મને તારી ગોતી નાખી તો તમારે કાસો ખાવો પડે. એમ નહીં કાઢી નાખવાનું પછી દેવાનું. એમાં રાઈ જીરું નીકળે તો પણ માપસર એમાં કઈ વીણવાનું હોય કે તો કઈ વીણવાનું ન હોય. એ તો આવે દાળ ભાત નો ભાવે, પછી રાઈ જીરું નો ભાવે તો તમને કહો આવે તો સિટીના માણસો દાળ ભાત ખાતા હોય. એ સીટી ના ખાય. આજે મત મસાલો કર્યો કેટલો ટાઈમ થયો? હજી ચોખા કોઈ જેને ખાધા હજી ચોખા તો એમને પડ્યા હડી જાય છે. કોને ખબર 3-4 મહિના વહી જાય. હવે ખાલી આપણે સીઝન રહી કેટલી તરી 90 જમણ હતા. આ તો સીઝન એ પૂરી થઈ. તો ચોખા એક વખત નહીં બને. ગાજર વધારે નાખ દો એટલે ગાજર ખાવાના. ઈ પાકું નહીં વીણી રિંકો ગળ્યું લાય બેટા. હાલો ફેમિલી, તો ભાઈ આગળ બધી છે ને મતલબ મારું પાસે ને ભાઈ ગળી પોથે છે. તો ભાઈ જો આવું બધી 200 ગળી પોથવાની છે. કેટલી? 200 ગળી. હા એમ કે 200 ગળી પોથા હતી એ અરે એટલી ટોપમાં જો. રિંકુબેન ભાઈ જો આવી જશે ગળીઓ લઈને. હજી એક પાકેટ બીજું અહીંયા આપ્યું થઈ ગયું. ધીરે તું મત બદલાય. હાલો ફેમિલી, તો ભાઈ ગળીઓ પણ બધી મતલબમાં બંધાય છે. અને ગાજર ભાઈ મોલાઈ જાય ને આગળ ભાઈ મોલાઈ દે બતાવી ગયું મતલબ હું બનાવવાનું છે. તો આજમાં તો ભાઈ ખબર નહીં ભાઈ આપણને. તો એવું બધું છે ભાઈ. હાલો ફેમિલી, છે ને અહીંયા છે ને ગેસ છે ને ભાઈ ડોડા બફાઈ છે મતલબમાં. એ તો એવું કાંઈ નથી બોલો. તો આવા છે કે ભાઈ ડોડા મસ્ત મજાના છે પાછા. બરબુડિયા તો ભાઈ નીકળે છે ડોડા મેલી મતલબમાં નીકળે ને એને ગેસ બહુ વધારે નહીં નકર પછી છે કે બફાઈ ની છટાડાય. એટલે ધીમે સાથે ચડવા દેવા. હા ભાઈ એમ છે મતલબમાં. જો આવે છે ડોડા. મને આ ડોડા ખાવાનો શોખ છે. મેં કીધું આ ડોડા ખાઈ નાખું. ડોડા હાલો ફેમિલી, હવે એને ભાઈ ટમેટા મળવા મળ્યા છે મતલબ ટમેટા હેમાં નાખવાના છે? શાકમાં નાખવાનું છે પણ આ શાક દેખાડવાનું નહીં. કેમ? શાક ને છે આ હા દેખાડવા નથી. શાક જો ભાઈ બને છે પણ શાક સડે છે ને પણ એક ને એક શાક કઈ મજા ન આવે. હું વિડીયો આ શાક દેખાડાય એમ નથી. કેમ કે આપણે શાક નો તો દરરોજ વિડીયો બનાવતા હોય એટલે આ શાક દેખાડવું નથી. તું હું કહેતી ફરવા જાવ એમ? હા ક્યાં જાવ? ફરવા જાવ ગમે ના લે. હે હા પાકું મોટીને જાવ ગમે. હા ફરવા તમારે મસ્ત બોલીને કાલે જવું નથી. હાના દાદો અત્યારે કાલે કાલ તો આ વેળા આવ્યો. ફરવા તો લઈ જાવ. હાસુ હાસુ લે પાકું. હા પાકું. ગુજરાતી ફટાણો પાક. તો કાલ લઈ લેજે કઈક 1000-2000 જાય ફરવા. જાવ ને? હા જાવું. હાસુ હાસુ હા તો જાય. લઈ લે બીજું હું ફરવા. ક્યાં ફરવા જાવ? ઈ તો કોબા નક્કી કર્યું હતું ફરવા જવાનું. ભાઈબંધને ફોન કરું. ભાઈબંધને ઘરે જાય. એટલે ઈ તો કઈ ફરવા જાય એમ ન કહેવાય કઈ. તો પણ હું ભાઈ બંને ઘરે થોડો ફરવા ગયા કહેવાય કઈ. તો પણ અમે મોવામાં કઈ ટોકેસમાં આવી જઈએ. ઈ ઓલા પણ જવું પડે. નહીં ગયા કા તો ફરવા જાવ ને મવાની અંદર તો એ તમારે ટંડલિયા જવું પડે. ટંડલિયા ને જાવ. ટંડલિયા નામ છે આ તો કેટલી ફેરી દઈએ તો ભવાની માં જઈએ. ગોપનાથ નહીં જાય. ગોપનાથ થઈને જાવ. આમ ઉપડી આથમણી દેશી ઉપર કે
કાલ ગાડી લઈને નીકળ્યું ગમે મારો પણ દાંત આવે બોલો ફેમિલી આમ છે મતલબમાં ફરવા જવું છે પણ દાંત આવે મતલબમાં અને મતલબમાં બધી તૈયારી થઈ ગઈ છે ભાઈ જવું પણ કયા જવું ને એ બીજા વિડીયોમાં કેવું ક્યાં જ્યાં થાય એમ બરાબર અને જો આપણે આમ તો ફોન લેતો જાવ ભાઈ બંને ઘરે ખાવાનું થાય ને એ વિડીયો બનાવી લે હવે તો જોયું જાય ફોન લેતા જાવ તો કંઈક સીન લેવું હાલો ભાઈ હાલો આમ છે મતલબમાં અને આ ફેમિલી છે ને ભાઈ હમણાં વિડીયો હાલતા નથી કારણ કે ભાઈ છે ને લગ્ન ગાળો છે એટલા માટે એટલે વિડીયો હમણાં હાલતા નહીં એટલે છે ને જેમ બને એમ ભાઈ તો એ વિડીયો જોવો પાછા મારા અને જોવો એટલે ભાઈ દિલથી થેન્ક યુ ધન્યવાદ તો આવું બધું છે મતલબમાં કાબા કાલે તમે ફરવા જવાના હા કાલ ફરવા જવાનું છે ને હમણાંથી વિડીયો પણ કેમ જોયો અનિતાબેન એ લગ્નમાં લાડવા ખાય એટલે અનિતાબેન એ વિડીયો ને જોતા એમ છે ભાઈ અનિતાબેન તો હમ્માય લાડવા ખાય હો હા ઓલા ભાવનગરથી આર્મીના સાહેબ પાછા આવવાના છે હો એને ઈ 2-3 વખત કીધું કે હવે અમારે આવવું છે તમે કંઈક નવરા થાવ એમ મેં કીધું દાઢી કરાવવાનો ટાઈમ નથી તો મેં કીધું તમને ક્યાંથી બોલાવી તો એને એમ કીધું કે દાઢી કરાવી આવો તો હું કાલે દાઢી એને ધમકી મારી કે એ સારું ન લાગતી કે દાઢી કરાવી આવો આર્મીના સાહેબ ને ઓલા કાળુભાઈ તું એને ખીજવા ને એટલે ને કોમેન્ટ કરતા હતા વિડીયો ન જોતા એમ કહેતી નહીં બહુ મોટા માણસ છે ને ઘરે 4-wheeler છે ને ના ઈ દુનિયાના હાઈફાઈ છે એટલે તું તે પણ આપણે ઈ ભલે ને આપણે તો દાંત કાઢવાનો હોય ને હા આપણે કે મસ્તી કરવાનું હોય કે બીજું થોડું કઈ ને સડાવે એમ થોડો હાલે કાળુભાઈ નો સડાવે હોય ને મોઈશું મળી નાખવાનું કીધું રીંગ નો ચડે આ મરડાઈ મોઈશું આ આમ વળ સડાઈ દે ઝીંગાનું મૂછ્યું એવું હતું તો લે આ ઈ મૂછું મળે હા તો એટલે જ કહું વાત કેમ થાય શરમ લાગે અહીંયા આવે તો કેટલી શરમ લાગે આજ કોણ મહેમાન આવેલા હતા કેરાળા મહેમાન આવેલા હતા બોલો કેરાળા અહીંયા વિડીયો પણ ભાઈ જો વિજયભાઈ હતા મસ્બે તો ફેમિલી હું હે ને મસ્બે જેલો હતો ને ઝાડ ચડાવવા ઈ આવી ગયેલા હતા ને બાબા કાલ કોણ મળવા આવેલું તું આગળ જોઈ લો આમાં ફોન આવ્યો અને ઈ સ્પેશિયલ મળવા આવ્યા અને મળીને વી ગયા પણ વિજય મસ્બે કંઈક કામ કરતો એટલે એને મુલાકાત એ નથી હા આપણે કાલ શું કામ કરતા ખબર છે લેટ લઈ ગયા અને મસ્બે પોગાડી દીધી હા હો સલાબનું આપણે ઓલા ટ્રાવેલની દાતી વેચીએ ને એટલે દાતી ભરાવા હવે હાલો આવો ફેમિલી ને હે ને ભાઈ કાલ મેં હે ને દાતી મતલબ બનાવી છે ને ઝાડપા બદલાવ્યા આજમાં તો કાલમાં પાછું તમને બતાડી કાલે થોડાક ભરવાના છે એટલે બતાડી પાછું શું નામ હતું ગોતો છે ભાઈ નંબર ખબર હાલો ફેમિલી હવે નંબર રેડી દઈને પછી તમને ભાઈ બતાવીએ હવે હાલો ફેમિલી તો હે ને ભાઈ નંબર રેડી જશે હવે કોણ છે અહીંયા બગો કોણ આવ્યું અલ્પેશભાઈ બામણિયા અલ્પેશભાઈ બામણી આવ્યા સુંદરનગર સ્પેશિયલ મળવાની મુલાકાત કરવા આવ્યા હતા પણ અમારે વાયર લાંબો કરીને મસ્બે કામ ચાલુ હતું ને લેટ વી જાય એમ હતી એટલે 10 મિનિટનો ટાઈમ આપી ન ગયા એટલે એ ભાઈને અલ્પેશભાઈને કીધું સોરી દિલથી ખોટું લગાડતા નહીં અને એને મસબામાં પાછું ફરવા આવવું અને કેવી રીતનું આવવું રાતે આવવાનું અને સવારે ઘરે અને સવારે જો નીકળી તો સાંજે ઘરે એવો ટાઈમ હોય ને તો આવવું નકર નહીં આવવું તો એવો ટાઈમ તો ભાઈ છે કે કોક દાડે ભાગે જ હોય અને અમારે લખાણ કરવું પડે કે ટોકનમાં તમારું આધાર કાર્ડ લેતા આવજો અને આધાર કાર્ડ હોય ને તો ટોકન નખાય તો જ લઈએ છીએ અને તો 2-3 દિવસ સુધીનો ટાઈમ હોય ને તો ભેગું થાય નકર ન ભેગું થાય હો એમ છે બધું તેલ ગરમ થઈ ગયું ભાઈ હું નાખી દો હવે રાય નાખવાની છે થોડી થોડી કરતી પણ એને રાયતો તરીક નાખવી પડે એવું હોય તો હા નાખી આમ લાગજો સાટા ના હોય તેલ ઈ કઈ આવ્યું ને એવું છે હા હવે હું નાખી જીરું માપે હો એટલું નાખ્યું તો માપે વાહ બસ રાય ફૂટી ગઈ હવે જીરું નાખી દે હવે ભાઈ નાખવાના છે મતલબમાં ગાજર ગાજરના વાડિયા નાખો ઓહો વઘાર તો કે પેલો કરવો પડે
મારું પણ શું કે હોંડિયા નાખવાના હતા. એટલે રોડિયા નથી નકર છે ને ગાજર પેલા રાઈને પછી જીરું ને પછી મુઠ્ઠી હોંડિયા અને પછી ગાજર ને પછી તારો બીજો મસાલો હોય તો હોંડિયા ભલામણા મસ્તીના અવાજ આવે ને ખાતા નો ધરે એવું થાય. હાલી હું નીકળો વઘાર કરવા પોતે બનાવીને ખાધો સંભારા પેલા ઢોંઢિયા નો હાલે એટલે કોઈ કીધું નો હાલે. ઈ નો હાલે ઈ નો નાખવાના હોય. ઈ નો હાલે પછી નાખો તો એકલા પકવવાના આ તો એકલા પેલા પકાવવાનું પડે ને. જો હવે મારું તો કાંઈ આવ્યું નહીં. એ કાને મને બની જશે. તમારું ચાલી આવે અમને ખબર હોય કે તમારું તમને ખબર હોય તમે રસોઈ બનાવો નહીં. તો હા એમ અમે બનાવી રસોઈ તો અમને ન ખબર હોય. મારે બી તો ખાધો હોય ને કે આ મને એમને હરવી દે તો ભાઈબંધ ખાધો મારી ઉડી હો બા નકર આ આગળ તો મારું નહીં આગળ હોંડિયા જો નાખ્યા હોય હોંડિયા પાકી જાય ને પછી આ નાખવાનું તોય પાકી જાય મસ્ત હાચી. પણ આની ભેગા ઢોંઢિયા ન હાલે આ સંભારો કેવા તો અમે જો સંભારો મિત્રો હવે આમ બનાવી સંભારો તમે જો કેમ બનાવો અમને કોમેન્ટ આપતા જાઓ શીખવાડવા પાછા હવે નાખી દેવું મીઠું હવે નાખી દો હાલો ફેમિલી છે ને ભાઈ મતલબમાં એક વાર તમારું ને લઈને છે અને શું મજા આવી ગયો ખાવાની મતલબમાં કોબી લીલા મરચા એ બધું છે મતલબમાં અને ઓલા પણ મળતો જો કાંઈ કરતા આવે લઈ દો કેવી રીતના બાંધવાના હોય છે. અને આ ફેમિલી અનિતાબેન ની કમેન્ટ આવેલી હતી હો લીંબુ મરચા બાંધી ગયો એમ હા, એને કીધું એટલે તો આ કામ કરું છું. હા હા તો ભાઈ એ દોરો પહેરવો હો ભાઈ આપણે ફેમિલી તમને હું પાણી ભાઈ બતાડી દઉં મતલબ બધું કેવી રીતે કામ છે એમ બધું ચાલુ ભાઈ પેલા શું પરવાનું હોય? પેલા તો મરચું હાલો ભાઈ પેલા આમ પરવો મરશું ઈ મરચું નહીં હો હે ઈ મરચું ન હોય આનો નહીં લે મરચું તો બીજું તાર બાપુ આ મરચા હોય આ હોય તો હવે પેલા મરશું એમ ને હા હાલો ભાઈ મરશું આવી ગયું પેલા હા મરશું હવે ઈ મરચું ત્રણ મરચા હોય પેલા પછી વાહલી તેણી એમ હોય કેમ હોય ફેમિલી મને ને ખબર હોય તમને જો ભાઈ કોકને ખબર હોય ને તો ભાઈ કહેતો કાબુ પા હા મરસાઈ પાછા એમ છે હો. ઈ મરચા એવું હા તીખા હવે લીંબુ આવતું છે હવે ત્રણ નાખી દીધા હવે લીંબુ હા, હવે ચાર લીંબુ. હા, બહુ ચાર કાંઈ ખબર નથી હો મને એવું છે હાલો જીકી નાખો હમ. તો હા, લીંબુ આમ હોય એક જ કે આમ લીંબુ હોય કે? હોય કે બે આ હો થોડી બહાર નીકળશે આમાં હોય બહાર નહીં નીકળે આડું રાખ્યું કે ઊભું રાખ્યું હા, ઊભું નહીં આડું આખું વિશે જાઓ બધા હાલો હાલો નીકળી દરીએ હમ ને નીકળી જરીક લીધું જરી નીકળે હા જરી એટલે તો નકાપણી લાવો હાલો ભાઈ નકાપણી લાવો નકાપણી કરી નીકળી જાય તરા હું શું આટલું હાલશે કે હા હાલે. હોવું કાંઈ થોડી હાલે હા એમ તો જો ભાઈ તો એવડું હોવું રાખે યા, ગોદડા હાંડવા ગોદડા હાંડવાને જ દોર્યું કે હોવું કેવી હોય તો લે તો હે? પાછું લો ઈ નથી નાખવાનું મને એ હરા લાગ્યું તમને હરામ તો ગલ ના એવી મસ્ત નો બંધાય એટલે એમાં વાંધો શું આવે એ પેલા મને કહે ઈ છે ને બગડી જાય એવું વેલા હે પકડી દે હા પાકું હા પાકું એટલે ઈ નો ઓલું કરે એમ આગળ છે ને ભાઈ ફેમિલી લીંબુ મરચાનું અનિતાબેન તમારું માન રાખ્યું છે ને જો આ કપલે બરાબર ને હા ત્રણ હેઠે ને ત્રણ ઉપર ને હેઠે લીંબુ એ જો વસાળે એટલે કે હમ સન 7 વસ્તી રાખી હમ હાલ છે ને હવે આમ કઈ ફેરવવું બેરવવાનું હોય નહીં તરવાનું મને નહીં ન ખબર પણ મને નજર બાંધવામાં 7 આટા હોય હે તમે કન્યામાં તો 6 આટા જ ઓલા કર્યા તો પછી નજર ઉતરી નહીં એટલે માલ નો આવ્યો તો હવે આ બાંધ્યું એટલે આપણે જાવ એટલે આવશે માલ અને બાબા ભીમા દાદાની કોમેન્ટ આવેલી હતી કે મસ્બાને સારે ફરતી આટા ફેરવવા પડે આમ નજર ન ઉતારે એમ કીધેલું હતું એવું હતું હા ત્યારે પછી તો હવે આને ટીંગાડી દેવો આ ફીરા કરજો એટલે મેં જે વાવ સંભાળવા હવે આ મત તું જા ને ઈવો લેતો જાજો હો હો
ફેમિલી બાંધણી છે હળદર નાખી દીધી છે અને જો તમારો પાકવાનું મતલબ મસાલો પકાવવાનું તો આમ છે ભાઈ સંભારામાં તો ભાઈ બહુ વાર લાગતી હો ભાઈ સંભારામાં બનતા કાબા તો સંભારામાં તો વાર લાગે ને. હાલો ફેમિલી તો ભાઈ બા તમારો પાકો પાકી જો હવે ઉતાવળ વગર. પાકો કેમ પૂછવાનું તો ભાઈ પણ બોલો ખાવ સાંભળ્યું સંભારો તો ખરાબ લાગે ને. રાતે બેસી જાવ હાલો પાકી જાય. એમ છે ભાઈ હાલો પાકી જો ઉતારી તમારો મરકો તો ભાઈ ગળી પોતે છે અને વાર લાગશે એક બંડલ આને એક બંડલ ઈ મતલબ પોથવાનું છે વાળું કરી નાખીએ એટલે પછી વાળું પાણી કરીને પછી આ પોથવામાં તો મારે તો 11-12 વાગી જાય. બે છે હો ભાઈ સંજયભાઈ મતલબ સંધુ મુંબઈ કહેવાય સેમસંગ નીલા મુંબઈ કાગલે નામ પાડી દે ને. એમ છે ભાઈ બંડલ ઊંચા કરે છે અને એવું બધું છે અને રોટલા છે તો ફેમિલી તમને ભાઈ છેલ્લે હે ને શાકે બતાડી દઉં તો મતલબ મેં કે ફેમિલી આજમાંથી હે ને લેંગડાનું મોડિયાનું છે શ્યામ તો છે બા કાયમ ખબર છે તાર બાપુ ગમવા જાય એટલે લેંગડા ને હોંડિયા લાવે. એટલે ભાઈ કાયમી લેંગડાનું મોડિયા એટલે હે ને ભાઈ એટલે પેટીનું પછી બીજું કઈ બહુ ભાવે નહીં. લેંગડા હારા જીવતા હોય અહીંયા બરાબર. કાંઈ બનાવવાનું આવતું નથી. ખોટજવાળ હાલે છે અને કાલ તો હોંડિયા પાછા આપણે કેમ આપણા હતા હો. હા એટલે હે ને કાલે છેલ્લા તમને હતો. અને આજે ઈ જ છે અને બાકી છે કે લેંગડા ભેગા નાખી ને તો હોંડિયા અને લેંગડાની શાક સુપર. એમ છે મતલબ તો ભાઈ આજે ઈ છે તો તમને બતાવી દઉં મતલબ હાલો ફેમિલી તો આવું બધું છે ભાઈ તમને ભાઈ ઇન્ફોર્મેશન આપી શું છે નહીં તો બધું આવું બધું છે તો ફેમિલી મોજ કરો મજા કરો તો બાકી જય માતાજીને બાય બાય.